રાશિની વાત કરીએ અત્યારે તો ભાઈ, કારણ કે મેષ રાશિ વાળા જાતકો રાહ જોઈને બેઠા છે કે અમારી રાશિમાં શું છે. બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર, ભગતનું ઢાંકણ ભૂદરો ઉતારે ભવ પર. પિતાની સલાહથી મેષ રાશિ વાળા જાતકો જો આજે કામકાજ કરે તો સારામાં સારો લાભ થાય. સાથે સાથે દાંપત્ય જીવનની અંદર, લગ્ન જીવનમાં પણ આનંદમાં એક સારો ઉમેરો જણાય છે. આજે થોડું કામકાજમાં વિશેષ ધ્યાન આપવું પડશે. મિત્રો સાથે મુસાફરીના યોગ પણ બની રહ્યા છે. આજનો દિવસ તમારા માટે આનંદ મેળવવા માટેનો ઉત્તમ દિવસ છે, કારણ કે પિતાના આશીર્વાદ મળે પછી કયા દીકરાને આનંદ ના હોય. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે એવા વૃષભ રાશિવાળા જાતકોને કામકાજમાં થોડીક મહેનત વધે તેવી સંભાવનાઓ છે. લોભ લાલચથી બચીને કામકાજ કરવું પડશે, કારણ કે લોભ અને લાલચ ક્યારેક નુકસાન કરાવતા હોય છે. વેપાર વાણિજ્યની વાત કરવામાં આવે તો આજના દિવસ માટે વૃદ્ધિના સારા યોગ છે. જે સ્થળે કામ કરી રહ્યા છો ત્યાં નોકરીના સ્થળે બને ત્યાં સુધી જીદ ઓછી કરો અથવા તો ના કરો તો વધારે સારો ફાયદો થાય. મિથુન રાશિ. ક, છ અને ઘ જેના અક્ષર જેવા મિથુન રાશિવાળા જાતકો માટે સફળતાના સારા યોગ બની રહ્યા છે. પ્રિયજનોથી સારા સમાચાર મળે એવા પણ યોગ બની રહ્યા છે. મહત્વના કાર્યમાં એક સારો સહયોગ પ્રાપ્ત થાય અને સાથે સાથે લાંબા ગાળાના કોઈ પણ કદાચ કામકાજ હાથમાં લીધા હોય તો ધ્યાન આપી અને વ્યવસ્થિત કામકાજ કરવા માટે પ્રયત્ન કરજો. જય ગણેશ. રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ, કર્ક રાશિની, જેના અક્ષર ડ અને અ છે. કર્ક રાશિવાળા જાતકોને આજે સમય આપવાનો થાય તો પરિવારને સમય આપજો, કારણ કે ઘણી વખત બહારની ભાગાદોડીમાં પરિવારને ટાઈમ નથી આપી શકતા. કામકાજની અંદર પણ થોડી નમ્રતાની આજે જરૂરિયાત છે. વાહન, મકાન વગેરે કાંઈક જો લેવાની ઈચ્છા હોય તો થોડુંક રોકાણ આજના દિવસ માટે થઈ શકે તો કરજો. બને ત્યાં સુધી ઉતાવળિયાપણું અને જીદ આ બંનેથી દૂર રહેજો, કારણ કે એનાથી વધારે સારો લાભ થશે. સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. કોઈ પણ કામકાજ કરવાના હોય તો અગત્યના કામકાજને થોડું પ્રાધાન્ય આપો, કારણ કે અગત્યના કામકાજ આજે કરવા ખૂબ જ જરૂરી છે. તમારી પ્રતિભાને જાગૃત કરવા માટે ખૂબ અવસર સારો મળશે આજે. ધંધા વેપારમાં તો લાભની શક્યતાઓ છે જ. નવા પરિચયો દ્વારા પણ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ જેના અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકોને વ્યક્તિગત કામકાજમાં ધ્યાન આપી શકાશે. ધાર્મિક કાર્યોમાં પણ ધ્યાન આપી શકાશે. મોટાઓનું વચન પાળો. અતિથિ આગમનની સંભાવના છે આજના દિવસ માટે, કંઈક સારું થવાનું છે. જય ગણેશ. તુલા રાશિની મિત્રો, ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે કેવો દિવસ રહેશે? ઘરની અંદર ઉત્સાહનું વાતાવરણ આજના દિવસ માટે નિર્માણ થાય. તમારા વાણી વ્યવહારથી ઘણો લાભ થશે લોકોને. આજે આંગળી ચીધ્યાનું પુણ્ય છે. આજે કામકાજમાં થોડું વિશેષ ધ્યાન આપજો. સંબંધીઓનો સહકાર પણ સારો મળતો રહેશે આજના દિવસ માટે. વાત કરીએ વૃશ્ચિક રાશિની, અક્ષર જેના ન અને ય છે. રોકાણ કોઈ પણ પ્રકારના કરવાના હોય તો એમાં લાભની શક્યતાઓ વધે છે, તો રોકાણ કરવામાં જો ધીરજથી કામકાજ કરશો તો સારો લાભ થશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે. ખર્ચાઓ પર પણ થોડો કાબુ રાખવો પડશે. અજાણ્યા વ્યક્તિઓથી કદાચ સાવધાની વધારે રાખવી પડશે આજના દિવસ માટે, કારણ કે એના દ્વારા સારો લાભ થાય. જય ગણેશ. રાશિની વાત કરીએ, ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર જેવા ધન રાશિવાળા જાતકોને મિત્રો આર્થિક બાબતની અંદર થોડી સાવધાની રાખવી પડશે આજના દિવસ માટે. સરકારી કામકાજમાં થોડી મુશ્કેલીઓ રહેશે. મિત્રોનો સહયોગ સારો મળશે. વાણીમાં મધુરતા આજના દિવસ માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે એ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. 10મી રાશિની વાત કરીએ, મકર રાશિ, ખ અને જ જેના અક્ષર જેવા જાતકો માટે લાંબા ગાળાની યોજના આજના દિવસ માટે લાભ કરાવે. પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. સરકારી કામકાજની જો વાત કરવામાં આવે તો સારા લાભની શક્યતાઓ છે. વાણીમાં જેટલી મધુરતા હશે એટલું સારું કામ તમને ફળદાયી બનશે. જય ગણેશ. ચાલો વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને કામકાજમાં થોડી ધીરજ રાખજો. જોખમી કામકાજથી થોડા દૂર રહેવું પડશે આજના દિવસ માટે. જવાબદારીમાં તો વધારો થશે જ આજે. ખોટા ખર્ચાઓ ઉપર પણ થોડો કાબુ રાખવો પડશે. છેલ્લી રાશિની વાત કરીએ, મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે. મીન રાશિવાળા જાતકોને આત્મવિશ્વાસ જો તમારો જેટલો પ્રબળ હશે એટલો તમારો કામકાજમાં આજે સુધારો દેખાશે. દાંપત્ય જેની વાત કરીએ તો આજના દિવસ માટે આનંદમાં વધારો થાય. ભાગીદારીવાળા કામકાજમાં પણ લાભ થાય. જમીન અથવા મકાનને લગતા કામકાજ કંઈ કરવાના હોય તો પણ એમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. જય ગણેશ.